જો 2-3 દિવસ પહેલા જ માનનીય મંત્રીશ્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયાએ એવું કહ્યું કે આ ધીમી ગતિની પ્રક્રિયા છે, લાંબા ગાળે આનો ફાયદો થશે. ત્યારે મારો સવાલ એ છે કે 1500 કરોડ તમે ફાળવ્યા છે તો આ વર્ષે હજી ભગવાનની દયા છે કે એટલો વરસાદ નથી પડ્યો. જો વરસાદ પડશે તો ઘેડ વિસ્તારના લગભગ 101 ગામ છે પોરબંદર અને જુનાગઢ જિલ્લાના, જે લગભગ સંપર્ક વિહોણા થશે જો વરસાદ વધારે પડશે તો ચાલુ વર્ષે 139 કરોડ જે તમે ફાળવ્યા છે એ અને એના માટે ટેન્ડરો તમે જે એલોટ કરી દીધા, એક પૈસા ગયા ક્યાં? અમે જે તે સમયે પણ પોરબંદરમાં આવીને મનસુખભાઈને આ સવાલ કર્યો હતો કે આ 15 મે તમે કામ ચાલુ કર્યા એટલે તમે આ બિલ બનાવવા માટે કામ ચાલુ કર્યા છે, જનતા માટે નહીં. કારણ કે 15 મે કામ ચાલુ કરે, ચોમાસું આવે અને ચોમાસામાં પૂરની હારે બધા જ કામ તણાઈ જાય એટલે એના બિલ મંજૂર થઈ જાય. 1500 કરોડ આ જ રીતે ધીરે ધીરે એના મળતિયાઓને ટેન્ડરો ફાળવી, એના મળતિયાઓને પૈસા આપી અને આ જ રીતે કામ કરવા માંગે છે. બાકી આ લોલીપોપ આપવાની સરકાર છે. નરેન્દ્રભાઈ છે એ 2 કરોડ નોકરીનો લોલીપોપ આપે, 100 સ્માર્ટ સિટીનો લોલીપોપ આપે, 15 લાખ ખાતામાં આવવાનો આપે, અને મનસુખભાઈ છે એ અહીંયા ઘેડ વિસ્તારનો ઉધાર કરવાનો લોલીપોપ આપે છે. આનાથી વધારે કઈ નથી. ગોકળ ગતિએ નથી, તમે સમજો. બહુ સિસ્ટમેટિકલી જાહેરાત થાય છે. ફેબ્રુઆરી વિધાનસભાનું સત્ર ચાલુ હતું ત્યારે કામ ચાલુ થાય છે, ત્યાર પછી ટેન્ડરો આપવાની જાહેરાત થાય છે માર્ચ મહિનામાં, અને ટેન્ડરો ફાળવાયા પછી 15 મે કામ ઈરાદાપૂર્વક ચાલુ કરે છે. 15 મે કામ ચાલુ થાય, ચોમાસું આવે એટલે બધું જ તણાઈ જાય અને બિલ પાસ થઈ જાય. જેવી રીતે અગાઉ બોરી બંધ થયા છે, જેવી રીતે અગાઉ સુજલામ સુફલામના કામોમાં ભ્રષ્ટાચાર થયો છે, સેમ પદ્ધતિથી આ 1500 કરોડ ભાજપના મળતિયાઓને કેવી રીતે ફાળવવા એ જ છે. બાકી કામ કરવાની કોઈ વાત નથી. મને જ્યાં સુધી મેં એમને સાંભળ્યા છે એને એવું કહ્યું છે કે પોરબંદરમાં ઉદ્યોગ એટલે નથી આવતા કે પોરબંદરની છાપ ખરડાઈ ગયેલી છે. ત્યારે મારે માનનીય મંત્રીશ્રીને પૂછવું છે કે 30 વર્ષમાં સરકાર ગુજરાતમાં ભાજપની છે તો 30 વર્ષથી ભાજપ સરકાર અહીંયા શું જખ મારતી હતી? કેમ એને આ પોરબંદરની છાપ સુધારવાનો પ્રયત્ન ના કર્યો? મને ક્યાંક ને ક્યાંક શંકા છે કે મનસુખભાઈ માંડવિયા નથી ઈચ્છતા કે પોરબંદરની અંદર ઉદ્યોગો આવે. કારણ કે જ્યારે નરેન્દ્ર મોદીની બાજુમાં જે મંત્રીની ખુરશી પડતી હોય એ મંત્રી એમ કહે કે પોરબંદરની છાપ ખરડાઈ ગયેલી છે, એટલે ઉદ્યોગપતિઓને ઇનડાયરેક્ટ ઇશારો કરે છે કે અહીંયા ન આવતા. બરાબર છે? આ બહુ સ્પષ્ટ જાણી જોઈ અને પદ્ધતિસર અપાયેલું સ્ટેટમેન્ટ છે કે જેથી કરીને પોરબંદરોમાં ઉદ્યોગો ન આવે. જ્યારે એવડા ગજા, મોટા ગજાના નેતા જ્યારે એમ કહે કે પોરબંદરની છાપ ખરાબ છે તો અહીંયા સ્વાભાવિક છે કે કોઈ ઉદ્યોગો ન જ આવે, એ આપણે સમજી શકીએ એમ છીએ. પણ જો મનસુખભાઈને અહીંયા પોરબંદરમાંનું 1% હિત હોય, ઈચ્છતા હોય કે અહીંયા ઉદ્યોગો આવે, તો મનસુખભાઈ ઈચ્છે ને ત્યારે અહીંયા ઉદ્યોગો આવી શકે એમ છે. બરાબર છે? ઈચ્છે ત્યારે એમ કેમ કે કાલ રાતે અહીંયા કામ ચાલુ થઈ જવું જોઈએ તો કાલ રાતે થાય એમ છે. પણ મનસુખભાઈ પોતે નથી ઈચ્છતા, એટલે પોરબંદરની છાપ આગળ કરવામાં આવે છે. હું કહું છું ને, આ લોકોની સિસ્ટમ છે. સિસ્ટમેટિકલી તમે જોવ, ગુજરાતની અંદર જોવ, જ્યાં જ્યાં એને કરવું છે, દાખલા તરીકે અમદાવાદ રિવરફ્રન્ટ છે, એની બે બાજુ લગભગ ઓછામાં ઓછું 30 થી 35,000 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ થાય છે. અહીંયા 3,000 કરોડ ખર્ચો, ઘેડની એક નદી એક ગામ ના ડૂબે. પણ ઈરાદો નથી, માત્ર ને માત્ર વાતો કરવી છે. બરાબર છે? કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવાની જવાબદારી રાજ્ય સરકારની છે. જે ગૃહમંત્રી પોતે એમ કહેતા હોય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અને એની સામે ભાજપના નેતાઓએ બળાત્કાર કર્યો હોય, ભાજપના નેતાઓ ડ્રગ્સમાં પકડાયા હોય, ભાજપના નેતા દારૂમાં પકડાયા હોય, તો એનો કોઈ દિવસ વરઘોડો જો નીકળતા તમે નથી જોતા. સામાન્ય માણસનો વરઘોડો કાઢે છે. અત્યારે હું દ્વારકાની અંદર લડાઈ કરું છું, લારી ગલ્લાવાળાઓને દૂર હટાવે છે. ભાજપના મળતિયાઓની હોટેલોના લિસ્ટ અમે આપીએ છીએ, બીયુ પરમિશન વગર છે, કમ્પ્લીશન સર્ટિફિકેટ વગર છે, પણ તેમ છતાં એને કોઈ અડતું નથી. શું કામ? કારણ કે એ ભાજપના છે. એટલે બહુ સિસ્ટમેટિકલી કામ ચાલે છે.